Okay, and now we will start from the anticoagulants. Prevents new clots to prevent current or prevent current clots from getting bigger. Anticoagulant do not dissolve clots and do not thin the blood. Anticoagulants are used for the client who are at an increased risk of clot formation. જેને ઓલરેડી ક્લોટ થયેલા છે એની જો માટે એટલું બધું નથી કે પ્રિવેન્ટ કરે કે એની સાઇઝ બિગર કરવા માટે, પણ ડિઝોલ્વ કરતા નથી અને બ્લડ થિનર નથી. આની અંદર ટાઈપ છે, બે છે, વાર્ફારિન અને હિપેરિન. હિપેરિન આપણે હિપેરિનના ઘણી બધી જગ્યાએ જોયા છે કે ઇન્જેક્શન્સ આપતા હોય છે. હિપેરિન inhibits the formation of fibrin clots, inhibits the conversion of fibrinogen to fibrin, inactivate factors needed for the clotting. ફાઇબ્રિનોજનનું ફિબ્રિનમાં કન્વર્ઝન ઇન્હિબિટ કરે છે, જેના લીધે ક્લોટ ફોર્મેશન થતું અટકી જાય, નવા ક્લોટ ફોર્મેશન થતું અટકી જાય. શોર્ટ ટર્મ થેરાપી વર્ક્સ ક્વિકલી, not given orally. Heparin is inactivated by the gastric acid in the stomach. યાદ રાખવાનું આ. given by IV or sub-Q. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી sub-Q આપતા હોય છે. IV drip. LMWH સબક્યુ રેડીમેડ આવે છે ને LMWH ઇન્સ્યુલિન બોક્સમાં આવે છે. મેં મારા BSc ના પોસ્ટિંગ વખતે જોયેલું હતું, પણ ધ્યાન છે થોડું. કાચનું આખું આવે છે, જે ઇન્જેક્શન આવે ને આખું કાચનું આવે છે. Safe during pregnancy. Antidote, that is the protamine sulfate. Low molecular weight heparin, LMW. Heparin is administered subcutaneously in the belly, 2 inches from the umbilicus, 90-degree angle. After sub-Q injection, it's common to have a bruising, irritation and a pain. Do not massage the injection site after. બરાબર, હંમેશા એન્ક્લેક્સમાં યાદ રાખવાનું ક્યાંય મસાજ કરવાનું નથી after injection. Enoxaparin generic name છે અને deltaparin, અને trade name Lovenox and Fragmin. For low molecule heparin, we don't look at the blood clots. We want to monitor platelet count. બરાબર, પ્લેટલેટ કાઉન્ટ મોનિટર ખાસ કરવાનું હોય છે. હિપેરિન ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપેનિયા, there is a chance. Should check platelet while on LMW. Normal platelet count, that is the 1,50,000 and 4,50,000. અને બીજું શું જોતા હોઈએ છે? APTT વેલ્યુ, બરાબર ને? કેટલી હોય હિપેરિન વાળા પેશન્ટમાં? હિપેરિનમાં તો લાઈક 65 to 80 75 એવું ચાલુ હોય તો ચાલુ હોય ત્યારે 100 ના જવું જોઈએ એમ. બાકી યુ કેન લાઈક 50-60 સુધી નોર્મલ કરી શકો એમ. ના, પણ તમે એની એક્ઝેક્ટ વેલ્યુ વાંચો. ટોન્ડરમાં છે, મને અત્યારે યાદ નહીં. ક્વેશ્ચન જે આવે છે ને એ લાઈક એવા સેકન્ડ્સ વાળા ને એવા નહીં આવતા. મેં માર્ક કર્યા જ્યારે ક્યુઓલમાં ક્વેશ્ચન્સ કરું છું ને એટલા નહીં આવતા. એમાં બ્લીડિંગ લાઈક બ્લીડિંગ ટેન્ડન્સી, પછી બ્લીડિંગ પ્રિકોશન ને એના વધારે હોય છે LMWH ના ને બધા. અચ્છા, પણ ના એવું નથી હોતું કે લાઈક એટલે મીન્સ ડાયરેક્ટલી એવું પૂછતા નથી કે કેટલી હોય છે, પણ આપણે એવું થોડું મગજ વાપરવાનું હોય છે કે આ જે છે ને હિપેરિન માટે આ જે નોર્મલ છે એવું. એ લોકો આપી જ દે છે ક્વેશ્ચનમાં. વોરફારિન પણ હિપેરિન વાળા પેશન્ટ નું છે ને, હિપેરિન વાળા પેશન્ટ માટે APTT નોર્મલ વેલ્યુ ડિફરન્ટ છે, એ તમે જોઈ લેજો એકવાર. પણ એ છે ને હેપેરિન હોય ને તો હેપેરિન ની આપી દે છે, વોરફારિન હોય તો વોરફારિન ને આપી દે છે કે નોર્મલ સેકન્ડ આટલાથી આટલા એમ. હિપેરિન વાળા પેશન્ટમાં પણ બંને આપી દે છે આ મેડિકેશનમાં. કારણ કે નોર્મલ લેવલ અલગ હોય અને પછી હિપેરિન ચાલુ હોય છે ત્યારે એ પેશન્ટ નું નોર્મલ લેવલ અલગ હોય છે, એટલા માટે. ઓકે. Can a patient be on both at the same time? Yes. Commonly used together. Give time for a warfarin to kick in. બરાબર, પહેલા સ્ટાર્ટિંગમાં હિપેરિન હોય, then gradually patient will be shift on the warfarin treatment. વારફારિન અને કોમાડિન વાળું પણ ઘણી બધી વાર યુઝ થતો હોય છે વર્ડ. ઇન્ટરફિયર્સ વિથ ધ, ના હા, બંને જોડે યુઝ થાય એ ટાઈપનો ક્વેશ્ચન આવે તો પણ યાદ રાખવાનું કે હા બંને જોડે યુઝ થાય, ભલે બંનેનું એક્શન સેમ છે એન્ટીકોએગ્યુલન્ટ તો પણ.
interferes with the production of the vitamin K. પેલામાં ફાઇબ્રિનોઝન ફાઇબ્રિનમાં નહોતું કન્વર્ટ કરતું અને એના લીધે નવા ક્લોટ નહોતું થવા દેતું. હવે આમાં શું છે કે કે વિટામિન કે નું પ્રોડક્શન ઇન્હિબિટ કરી દે છે અને નવા ક્લોટ નથી થવા દેતું. યુઝડ ઇન ધ લીવર ટુ મેક ધ ક્લોટિંગ ફેક્ટર્સ. વિટામિન કે નહીં તો ક્લોટિંગ ફેક્ટર્સ એટલા સરસ ક્લોટ નહીં. ડિક્રીઝ ધ ક્લોટિંગ ફેક્ટર ટુ prothrombin 7, 9 and 10. Prothrombin is required for the blood clotting. લોંગ ટર્મ થેરાપી માટે આ યુઝ કરવામાં આવે છે. વર્ક સ્લોલી અ ફ્યુ ડેઝ ટુ ટેક ધ ઇફેક્ટ. અને જ્યારે આ બંને ફરી એકવાર રિવાઇઝ કરો તો ધ્યાન રાખજો કે લાઈક જ્યારે પણ સર્જરી હોય ત્યારે કેટલા ડેઝ બિફોર હિપેરિન અને વારફારિન બંધ કરવાનું છે એના રિગાર્ડિંગ બી ક્વેશ્ચન હોય છે. Routes છે orally and IV most common. Safe during pregnancy? No. Antidote, that is the vitamin K. Nursing consideration, educate the client to be consistent with their vitamin K food intake. કારણ કે interfere કરે છે. Green leafy and vegetables and liver. Antidote, increase the risk of bleeding. They increases INR. જેટલા વિટામિન કે વાળું વધારે ખાશે તો એનું બ્લીડિંગ વાળું રિસ્ક વધશે. We'll have a frequent blood test and check the therapeutic range. That is the INR નું check કરતા રહેવાનું normal value. Educate to take the pill at the same time every day. Coagulation, જો આમાં આપેલું છે. No, or not on any coagulant, then prothrombin time 10 to 12 seconds. INR should be less than 1. અને APTT 30 to 40 seconds. જો હિપેરિનમાં આપેલું છે અહીંયા આવી રહ્યું. હિપેરિન વાળા પેશન્ટ માટે બરાબર આ APTT નોર્મલ છે, ઓકે ફાઇન છે. પણ if patient is not on a heparin અને એની APTT 40 ને પણ 50 या 65 છે, then that is abnormal. બરાબર. અને ધારો કે હિપેરિન વાળું મેન્શન કરેલું છે અને એની અંદર 50-55 લખેલી છે ને આપણે એવું વિચારે કે ભાઈ APTT ની નોર્મલ વેલ્યુ તો 30 to 40 છે અને એમ વિચારીને એને ડાયગ્નોઝ કરે કે એ તો વધારે બ્લીડિંગ વાળું છે, તો ધેટ ઇઝ અબનોર્મલ છે. બરાબર. એ નોર્મલ વસ્તુ છે. હિપેરિન વાળા પેશન્ટ માટે નોર્મલ સેકન્ડ છે 47 to 70 સેકન્ડ. મેં જે ક્વેશ્ચન અટેન્ડ કરેલો એની અંદર 65 એપીટીટી વેલ્યુ આપણે હતી, મને અત્યારે બી સોન્ડર્સમાં તો યાદ એ તો 90-95 સુધી આલ્યું છે સોન્ડર્સમાં તો. 100 બિલો 100 રાખવાનું એવું ને. યા લેબ વેલ્યુઝ હંમેશા ઇવન બિટવીન ટુ લેબ્સ ઓલ્સો થોડું ઘણું ડિફર રહેશે જ. બરાબર ને. પોટેશિયમ લેવલ એમ તો 3.5 નો 5 એક્ઝેક્ટ કહી દે છે, પણ ઘણી વાર 3.5 to 5.5 લખેલું હોય છે, 5.2 લખેલું હોય છે. પછી આઈ છે થિંક જો એટલા માટે જ આ લોકોએ આલવાનું ચાલુ કરી દીધું ક્વેશ્ચન. કે કેમ કે બધાનું મલ્ટીપલ ઇન્ટરપ્રિટેશન અલગ. અલગ 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 થઈ જાય બધું. બરાબર. હવે જો એબ્રિવિએશન prothrombin time, APTT that is the activated partial thromboplastin time, and INR that is the international normalized ratio. આની અંદર વિશ્રુથી આપણે પાછળથી આખું આખું ચેપ્ટર છે આ ડિસ્કસ કરવા માટે, એટલે બહુ વરી ના કરતા. Interpretation, that is the numbers are too high, patient will increase the bleeding tendency. Number are low, then there is a chance to grow the clot. INR ખાસ યાદ રાખવાનું કે લાઈક 2.5 to 3.5 હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટમાં હોય અને બાકી 2 to 3. 2 times more છે, જોયું 2 times more normal value, તો લેસ ધેન 1 છે તો અહીંયા 2 to 3. વારફારિન વાળા પેશન્ટ માટે 1.5 to 2 times more હોઈ શકે છે. નાઉ ડિગોક્સિન કાર્ડિયાક મેડિકેશન છે. ઓકે. કાર્ડિયાક ગ્લાયકોસાઇડ digitalis માં કહીએ. યુઝ ધેટ ઇઝ ધ હાર્ટ ફેલિયર, કાર્ડિયોજેનિક શોક, એન્ટી એરિધમિયા, કોઈ પણ જાતના એરિધમિયા છે, એટ્રિયલ ફિબ્રિલેશન. બરાબર. એટલે જ્યાં જ્યાં હાર્ટ ઇન્વોલ્વ થાય અને એની અંદર જે હાર્ટ રેટ છે, બીટ છે, પમ્પિંગ છે, એ બધું ઇરેગ્યુલર થતું હોય, ઓછું થતું હોય, વધારે થતું હોય, ત્યારે ડિગોક્સિન વી આર પ્રિફર ટુ રેગ્યુલેટ ધ હાર્ટ રેટ. Inotropic activity, increase the force of contraction, increase the cardiac output. બરાબર. ફોર્સફુલ મસ્ક્યુલર માયોકાર્ડિયલ કોન્ટ્રાક્શન કરશે અને કાર્ડિયાક આઉટપુટ વધારશે. ક્રોનોટ્રોપિક બીટ સ્લોઅર, બીટને શું કરે છે? સ્લોઅર કરે છે. એટલે મીન્સ ટેકીમાં આપવાનું. ડ્રોમોટ્રોપિક, that is the slow impulses sent through the AV node.
એબલ ટુ સ્ક્વીઝ મોર બ્લડ. બરાબર. ઘણી વાર આપણે જોયું હતું કે લાઈક ફિબ્રિલેશન ને એ બધું થતું હોય એ ટાઈમે શું થાય છે કે બીટ્સ વધારે છે પણ કાર્ડિયાક આઉટપુટ એટલું થતું નથી. હાર્ટ જસ્ટ ફિબ્રિલ એટલે થ્રીલ જ થઈ રહ્યું છે, પમ્પિંગ વ્યવસ્થિત થતું નથી, કાર્ડિયાક આઉટપુટ નથી જતું. બરાબર. તો એ જે ઇમ્પલ્સીસ આવે છે એસએ નોડ એવી નોડ થ્રુ, તો એને પણ શું કરશે? સ્લો ડાઉન કરશે. Therapeutic range that is the 0.8 to 2 ng per ml. કદાચ થેરાપ્યુટિક પણ આપેલી હોય છે. બરાબર ને? સાઇન ઓફ ટોક્સિસિટી, રિપોર્ટ ધીસ ટુ ધ હેલ્થકેર પ્રોવાઈડર. જો આમાંથી કોઈ પણ હોય, પહેલું તો આ ઇમ્પોર્ટન્ટ છે, બ્લડ વિઝન. ડિગોક્સિન વાળું પેશન્ટ છે અને બ્લડ વિઝન વાળી કમ્પ્લેન કરે છે, તો આપણે સમજી જવાનું કે એને ડિગોક્સિન ટોક્સિસિટી થઈ રહી છે અને ચોઇસ ઓફ ધ ડ્રગ ધેટ ઇઝ ધ ડીજી બાઇન વી નીડ ટુ ગીવ. Nausea, vomiting, diarrhea છે. વિઝ્યુઅલમાં બ્લડ વિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ. યલો એન્ડ ગ્રીન વિઝન, હેલો ઇફેક્ટ અરાઉન્ડ ધ ડાર્ક ઓબ્જેક્ટ. ન્યુરોલોજીકલ સિમ્ટમમાં હેડેક, ડ્રાઉઝીનેસ, કન્ફ્યુઝન, ડિસઓરિએન્ટેશન. કોઝ ઓફ ધ ટોક્સિસિટી, ડિક્રીઝ પોટેશિયમ. બરાબર. હા, ટોક્સિસિટી થવાનું શું રીઝન હોય છે? તો પોટેશિયમ લેવલ ઘટી જાય. તો એટલે આપણે ડિગોક્સિન વાળા પેશન્ટને કેવું ખાવાનું આપવાનું? પોટેશિયમ રીચ. બરાબર. પોટેશિયમ રીચ ફૂડ આપવાનું. પોટેશિયમ ફાસ્ટિંગ ડાયુરેટિક, યા તો પછી એવું પોસિબલ હોય કે ડાયુરેટિક પર ગયું પેશન્ટ, કારણ કે હાર્ટનું છે, ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ હશે અને આપણે લેસિક્સ આપીએ છીએ, લેસિક્સ આપતા આપતા હાઇપોકેલેમિયામાં થઈ ગયું, તો ડિગોક્સિન પણ જોડે જાય છે, તો એની ધેર ઇઝ અ ચાન્સ ઓફ ડિગોક્સિન ટોક્સિસિટી. ઇન્જર્ડ કિડની છે, તો કિડનીના ઇન્જરીના લીધે પોટેશિયમ લોસ છે. GFR decrease elderly હોય ત્યારે પણ પોસિબલ છે. Digoxin is almost slowly excreted by the kidney. Nursing consideration, the atypical pulse must be assessed for a 1 minute before administering, apical pulse. Before administering digoxin. Digoxin આપતા પહેલા heart rate, હાર્ટની જગ્યાએથી apical pulse for a full minute we need to check. The apical pulse is located at the fifth intercostal mid-clavicular space. આ પોઝિશન પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી જગ્યાએ ફોટોની અંદર ક્લિક કરીને બતાવવાની એ ટાઈપનો ક્વેશ્ચન આવતો હોય છે. Hold a medication if adult is less than એડલ્ટમાં હાર્ટ રેટ લેસ દેન 60 beats per minute. કારણ કે હજી શું થશે? 60 beats per minute છે અને ડિગોક્સિન આપશો તો શું થશે? એના હાર્ટ રેટ વધારે લો થઈ જશે. આપણે જે કરવાનું નથી, તો હોલ્ડ પર મૂકી દો. ચિલ્ડ્રનમાં લેસ દેન 70 અને ઇન્ફન્ટમાં 90 to 110, તો ત્યારે હોલ્ડ કરી દો. કીપ ઓલ અપોઇન્ટમેન્ટ્સ, ડ્રગ લેવલ, ઇલેક્ટ્રોલાઇટ્સ વિલ બી મોનિટર. બરાબર. એટલે ડિગોક્સિનનો therapeutic range also we need to monitor, and other like a potassium and electrolyte we need to check. That is our nursing consideration. The apex of the heart pointed of the maximal impulse, PMI, point of the maximal impulse, and a white mitral valve. Now nitroglycerin, NTG, anti-anginal drug છે. angina, chest pain, prevent angina attack and acute coronary syndrome. Action, main action, that is the vasodilator. Dilator do the following: decrease the blood pressure. Dilate થશે blood vessels એટલે blood ની ઉપરનું reverse જે pressure આવતું હશે એ કેવું થઈ જશે? decrease થઈ જશે. Dilate the vessels. Arterial pressure હશે એ પણ release કરીને dilate કરશે vessels ને. And decrease the vascular resistance. Vascular resistance ને પણ decrease કરી દેશે. Ultimately શું કરશે? decrease the cardiac workload, decrease the oxygen consumption. Side effect ની અંદર છે headache, hypotension, hot flush on the face. Hypertension માં આપતા હોઈએ, chest pain માં આપતા હોઈએ, of course vasodilatation થશે, તો એના લીધે there is a chance of hypotension. Okay, orthostatic specially. Rash, sublingual or tingling or burning sensation, and transdermal contact dermatitis. Alarming sign. બરાબર. ઇમરજન્સી સાઇન કહીએ તો લેક ઓફ કોઓર્ડિનેશન,
લેક ઓફ કોઓર્ડિનેશન થઈ ગયું, એટલું બધું બ્રેઇન ઇફેક્ટ થઈ ગયું, લાઇટ હેડેડનેસ, પેલર, ઇરિટેબલ. કોન્ટ્રા ઇન્ડિકેશન જો પ્રેગ્નન્સીમાં સી કેટેગરી છે. નોન હાઇપર સેન્સિટિવિટી ટુ ધ નાઇટ્રોગ્લિસરીન, જે હાઇપર સેન્સિટિવ હોય એને નથી આપવાનું. એલર્જી ટુ અધેસિવ ઓર ટ્રાન્સડર્મલ, બરાબર, કોઈને એ ટાઈપની એલર્જી હોય એધેસિવ ટેપની યા તો ટ્રાન્સડર્મલ પેચીસની. ક્લાયન્ટ વિથ ધ ફોસ્ફોડાયસ્ટેરેઝ પીડીઈ ઇન્હિબિટર, એ ટાઈપની કોઈ મેડિસિન લેતું હોય ત્યારે. હેડ ટ્રોમા, સેરેબ્રલ હેમરેજ અને હેડ ટ્રોમા હોય ત્યારે નહીં, સેરેબ્રલ હેમરેજમાં નહીં, અને સિવિયર એનિમિયા હોય ત્યારે નથી આપવાની. નવ ક્વિક વર્સિસ સ્લો ઓનસેટ, બરાબર. ક્વિક હોય તો આઈવી હોય ત્યારે, સબલિંગ્વલ ટેબ્લેટ આપી દઈએ ત્યારે, અને ટ્રાન્સ લિંગ્વલ સ્પ્રે હોય ત્યારે. આ બધામાં શું થશે? ચેસ્ટ પેઇન ફટાફટ રિલીઝ થશે. એન્જાઇનામાં જોયું હતું ને કે રિલેક્સ હોવ તો રેસ્ટ કરો તો પેઇન સબસાઇડ થઈ જાય. સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના, એ બધા એના ટાઈપ્સ હતા. તો ઇફ ધ પેશન્ટ ઇઝ ટેકિંગ ધ ટેબ્લેટ એન્ડ ક્વિક રિલીફ વિલ બી ધેર. અને સ્લોમાં શું છે? તો નાઇટ્રો પેચ, જે આપણે અહીંયા આગળ વાત કરી, ટ્રાન્સડર્મલ અડેસિવનું કોન્ટ્રા ઇન્ડિકેશન. વ્હાઇટ કલરના પેચીસ આપણે અહીંયા પણ હોય છે, તો એ ટાઈપના પેચ. નાઇટ્રો ઓઇન્ટમેન્ટ લગાવ્યું, ડર્મ મીન્સ સ્કિન ઉપર ઓઇન્ટમેન્ટ લગાવી છે. ઓર સસ્ટેન રિલીઝ ટેબ્લેટ છે, તો ગ્રેજ્યુઅલ રિલીઝ થાય છે, ઓરલ રૂટથી જાય છે અને જીઆઈમાં એબ્ઝોર્બ થાય છે. મેમ જે આ પીડી ઇન્હિબિટર છે ને કોન્ટ્રાક્ટમાં, એ બી એન્ટી હાઇપોટેન્સિવ ડ્રગ છે. એન્ટી હાઇપોટેન્સિવ છે, સોરી, હાઇપોટેન્સિવ ડ્રગ છે. સો બંનેનું એક્શન વધારે લો કરી દેશે બીપી. વધારે બીપી લો થઈ જાય છે. પેલું સાઈડના ફીલ ને બધી ફીલ વાળી ડ્રગ્સ નહીં આવતી, હા 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 હા. તો ફીલ લાગે, હમ એ છે આ પીડી ઇન્હિબિટર્સ. સો એ બરાબર. યુઝ કરી દેશે. હા, એટલે if we are giving, then there is a more chance to have a hypotension again. યસ. બરાબર ને? એટલે કોઈ બી બીજી એન્ટી હાઇપરટેન્સિવ જોડે લેવાય નહીં. બીજા કશા ક્વેશ્ચન હતા આના રિગાર્ડિંગ? આને મને તો એમ લાગે છે કે પેલું સબલિંગ્વલ લેવા વાળું છે ને, એના ક્વેશ્ચન બહુ આવતા હોય છે. એ સબલિંગ્યુઅલ જ છે. આ એન્જાઇનાની ચોઇસ ઓફ ડ્રગ છે. નાઇટ્રોગ્લિસરાઇડ, અને સબલિંગ્વલ લેવાનું એડવાઇસ કરવાનું અને એડ્યુકેટ કરવા રિગાર્ડિંગ આવે છે. અને બીજું તો એના ટાઈપ આઈડેન્ટિફાઈ કરવા વાળું આવે છે. એકાદ ક્વેશ્ચન એવો હતો. આના ક્વેશ્ચન્સમાં કેવું હોય છે? યસ, પેશન્ટ એજ્યુકેશન હોય છે મોસ્ટલી. સો સબલિંગ્યુઅલ લો ત્યારે તમારે ચ્યુ નહીં કરવાની, સોલો નહીં કરવાની, ઓટોમેટિક ડિસ્પોઝાઈ પ્લસ સ્ટેબલ એન્જાઇનામાં એમાં વધારે યુઝ થાય છે આ બધું. અને એમઆઈમાં જ્યારે જાય ત્યારે આની જગ્યાએ મોર્ફિન ચોઇસ ઓફ ડ્રગ્સ. હા, મોર્ફિન આપણે પછી વખતે ફાંફા મારતા હોઈએ કે ભાઈ ડિગોક્સિન આપીએ, એમ્યોડેરોન આપીએ, નાઇટ્રોગ્લિસરાઇડ આપીએ, અને પછી અંદરથી ઓપ્શન નીકળે મોર્ફિન. યા, એમઆઈમાં સૌથી ફર્સ્ટ લાઈન ડ્રગ મોર્ફિન છે. મોર્ફિન ચોઇસ ઓફ એ ડ્રગ. ભલે આપણે એવું લાગે કે તો ખાલી પેઇન જ રિલીઝ કરશે, પણ એ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ માયોકાર્ડિયમ ઓક્સિજનેશન. જે માયોકાર્ડિયમના સેલ છે ને, એને ઓક્સિજન સફિશિયન્ટ પ્રોવાઈડ મોર્ફિનના લીધે થાય છે. એટલે એમઆઈ જ્યારે એટેક હોય ને ત્યારે પહેલું એમઆઈમાં મોર્ફિન આપવાનું, પછી ઓક્સિજન સ્ટાર્ટ કરવાનું. પ્રાયોરિટી એક્શન એમાં પણ એવી રીતે આપતા હોય છે. Now, nursing consideration: do not take with the phosphoindesterase PDE inhibitors, erectile dysfunction or ED drugs. એ ટાઈપના ડ્રગ્સ જોડે ક્યારે આપવાની નહીં. એન્ડ વિથ ધ એ ફિલ, તમે જેવું કહ્યું ને, લાઈક સિલ્ડાનાફિલ, વાઇગ્રા. પેલી સ્લાઇડના ફીલ છે ને, એ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં યુઝ થાય છે. હા, વાઇગ્રા. વાઇગ્રા, રાઈટ? સો એની એક્શન વેસોડાયલેટરની જ છે. સેમ ફંક્શન નાઇટ્રોગ્લિસરીનનું છે. હા, બરાબર. જો આમાં બી વાઝોડાયલેટેશન થશે ને આમાં બી વાઝોડાયલેટેશન થશે, એટલે અલ્ટિમેટલી ડબલ ડોઝ જેવું થઈ જશે પેશન્ટના. યસ, કોમામાં જતું રહે પેશન્ટ પછી, રાઈટ? Causes a dangerously low blood pressure resulting in a death. Low acting nitrates desirable outcome. The client can perform activities without chest pain. Slower or get dressed. જસ્ટ આવ્યો તો મને હમણાં, મને યાદ આવ્યું. નાઇટ્રોગ્લિસરીન આપી છે, ઓકે, અને ઇફેક્ટિવ છે કે નહીં એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો હતો. મેં મારું ધ્યાન પહેલા બ્લડ પ્રેશર પર ગયું.
ઓકે, બ્લડ પ્રેશર અને પલ્સ રેટ એમાં નોર્મલ આપ્યા હતા. એટલે મારો ફોકસ એની પર ગયો કે ચલો નાઇટ્રોગ્લિસરીન આપી છે એટલે એનો મતલબ કે બ્લડ પ્રેશર હવે કંટ્રોલમાં આવી ગયું છે ને, પલ્સ કંટ્રોલમાં આવી ગયા છે, એટલે મેં સિલેક્ટ કર્યું. પણ એ ખોટું પડ્યું એકચ્યુઅલી. અધર ઓપ્શન એવું હતું કે ક્લાયન્ટ પોતે એના વાળ વરવી શકે છે, બ્રશ કરી શકે છે ને એ બધું કરી શકે છે. સો એ ગુડ સાઇન કહેવાય નાઇટ્રોગ્લિસરીનની ઇફેક્ટ નો. જો એને ચેસ્ટ એ બધું કરતા જો ચેસ્ટ પેઇન નહીં થતો ને તો બરાબર છે, ગુડ સાઇન એમ. સો અત્યારે લાઈક આ બધું શીખીને કેવું વિચારે કે ચલો બીપી ને બધું નોર્મલ છે, સો એના લીધે મેં કહ્યું ને હંમેશા આપણે છે ને ક્રિટિકલ વસ્તુ પર ફોકસ કરીએ ને, પેલું નોર્મલ બેઝિક વસ્તુ હોય વસ્તુ એ આન્સર નીકળે, ઇગ્નોર તો આ કરીએ. તને લાઈફ ટાઈમ યાદ રહેશે. યસ. યા એટલે એવા બધા બહુ બધા એક્સપિરિયન્સ થાય છે કે આપણે એઝ અ મેડિકો પર્સન વી થિંક ક્રિટિકલી, રાઈટ, બટ સમટાઈમ્સ વી હેવ ટુ થિંક લાઈક અ નોર્મલ પર્સન. જે બેઝિક નીડ્સ છે, બેઝિક વસ્તુ છે એની પર ફોકસ કરવાનું. અને કમ્ફર્ટ, પેશન્ટ રિલેક્સ, પછી પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ ને, ઇન્જરી ને, ઇન્ફેક્શન, એ બધા પ્રિવેન્શન. સેફટી, પેશન્ટ સેફટી ઉપર. રાઈટ. જો તો પછી અહીંયા છે ને લખેલું છે, અંડરલાઈન કરી રાખજો, શાવર, ગેટ ડ્રેસ અને પછી કોઈ બી ડેલી એક્ટિવિટી. અહીંયા એમણે સરસ આપેલું બી છે, પણ આપણે જો એમને એમ રીડ કરતા હોઈએ ને તો એમને એમ રીડ કરીને જવા જ દઈએ કે ડિઝાયરેબલ આઉટકમ હેર શું છે. કોમ્બિંગ વધારે મેમ, બીકોઝ હાથ ઉપર કરે ને એટલે એને ચેસ્ટ પેઇન એ ટાઈમે થાય છે કે નહીં એ વસ્તુ ખાસ જોવાની હોય છે આમાં. બરાબર. Now monitor blood pressure. Stop the medication if systolic BP below 100. Systolic 100 થી below થાય પછી તો સ્ટોપ જ કરવી પડે ને, બરાબર. Or the baseline drop below the 30 mm of Hg. Increase the risk of fall due to the orthostatic hypotension. So educate, rise slowly when getting up. Okay. સ્લીપિંગ માંથી સિટિંગમાં આવો, પછી થોડી વાર રહીને સિટિંગ માંથી સ્ટેન્ડિંગમાં. આટલું બધું પેશન્ટના એજ્યુકેશન છે, પેશન્ટ એજ્યુકેશનના જ અને નર્સિંગ ઇન્ટરવેન્શનના જ મેજોરિટી એના જ ક્વેશ્ચન વધારે ક્વેશ્ચન હોય છે, પેશન્ટ એજ્યુકેશનના જ, બીકોઝ એ જ આપણું કામ છે, રાઈટ. મેઇન વર્ક જ આપણું એ છે. ટોપિકલ અને ટ્રાન્સડર્મલ પેચ. જો આવું પેચ અહીંયા આપણે ઓર્થોપેડિક ને મસલ્સ ઇન્જરી ને એ બધામાં કાણા કાણા વાળા વ્હાઈટ કલરના સ્ટીક લગાવીએ છે. વિચારે કે આવું સ્ટીકિંગ લગાવીને શું ફાયદો થતો હશે પેશન્ટને, બરાબર. બટ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ પેચ. રિમૂવ પ્રાયોર ડોઝ, બરાબર. પહેલા રિમૂવ કરવાનું, પહેલું જે લાસ્ટ ટાઈમ લગાવેલું હોય એને પહેલા રિમૂવ કરી દેવાનું, બરાબર. રોટેટ ધ સાઈડ, પછી બીજા હાથે એબ્ડોમન પર, બેક ઉપર, ગમે તે જગ્યાએ. પ્લેસ ઓવર અ ક્લીન હેરલેસ એરિયા. હેરલેસ હોવું જોઈએ. We have already discussed this type of thing. Wear a gloves. Do not rub nitro ointment into the skin. જોડે જોડે હું ઓઇન્ટમેન્ટ એ કરી દઉં એવું નહીં. It can cause a rapid absorption. બે ડબલ ડોઝ થઈ જશે પેશન્ટને. Patches can be worn in the shower. બરાબર. શાવરમાં પણ પેચીસ પહેરી રાખવાના. બીજો એક ઓપ્શન છે આમાં નહીં આપ્યો. પેચીસ જ્યારે બી પહેરીએ ને, લાઈક આ નાઇટ્રોગ્લિસરીન છે, મોર્ફિન છે, એનાલ્જેસિક પેચીસ પહેર્યા હોય ને તો સનલાઇટ અવોઇડ કરવાની, બીકોઝ સનલાઇટમાં છે ને બહુ જલ્દી એબ્ઝોર્બ થઈ જશે, ડોઝેસ એનો ડોઝ બોડીમાં વધી જશે, તો પછી એની ટોક્સિસિટી થવાના ચાન્સીસ વધી જશે. અને એક બીજો એવો ક્વેશ્ચન હતો કે વેર યુ આર ગોઈંગ ટુ ડિસ્પોઝ ધ પેચ અને હાઉ, એટલે મીન્સ એની અંદર ઓપ્શન કટ નહીં કરવાનું, એને ઇનર સાઈડ ફોલ્ડ કરી કરવાનું, પછી કરવાનું. એટલે જે ડોઝ વાળો એરિયા છે ને એ અંદરની સાઈડ સીલ થઈ જવું જોઈએ. યસ, ફોલ્ડ કરી અને પછી કરવાનો. સબલિંગ્વલ નાઇટ્રોગ્લિસરીન ઓર સ્પ્રે, બરાબર. ટંગની નીચે નાઇટ્રોગ્લિસરીનની ટેબ્લેટ યા તો પછી સ્પ્રે. 1 tablet spray sublingual every 5 minutes up to 3 dose. આના ક્વેશ્ચન હાવે જ છે. 3 ડોઝ સુધી 5 મિનિટ્સના ઇન્ટરવલ પર લઈ શકાય. If angina is not relieved or if worse after 5 minutes after the first dose, immediately call 911. એટલે યાદ રાખવાનું, 3 ડોઝ સુધી પહેલા જ ડોઝે આપ્યું અને થોડુંક પણ રિલીવ ના આવ્યું ને તો ડાયરેક્ટલી ઇમરજન્સીમાં જવાનું છે. પણ પહેલા ડોઝ ઉપર આવ્યું, થોડુંક રિલીવ થયું તો પછી બીજો અને ત્રીજો ડોઝ એનો કન્ટિન્યુ કરવાનો. Sublingual or a buccal. Place a buccal tablet between the cheek and gum. Place a sublingual under the tongue.
Rinse with the water before placing the tablet into your cheek. બરાબર, પહેલા મોઢું ક્લીન હોવું જોઈએ. Keep in original container, dark glass bottle, in a dry, cool place. Do not swallow or chew this tablet. અને આ જોડે જ રાખવાની હોય છે પેશન્ટે. બરાબર, અને એને ચ્યુ નથી કરવાની. Now, corticosteroids રેસ્પિરેટરી મેડિસિનની ગ્રુપમાં આપેલું છે. પ્રેડનિસોલોન છે, હાઇડ્રોકોર્ટિઝોન છે, બે ટાઈપના હોય, ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ્સ અને મિનરલોકોર્ટિકોસ્ટીરોઇડ્સ. પ્રેડનિઝોન હાઇડ્રોકોર્ટિઝોન છે, મિનરલો છે. ડેક્ઝામિથાઝોન છે, ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ છે. ફ્લુટિકાઝોન, બેક્લોમેથાઝોન, ફ્લુનિસોલિડ એન્ડ સિલેસોનાઇડ. જેટોના, એરોસ્પામ, ફ્લોવેન્ટ HFA, ઓઝ્યુરડેક્સ, પર જશો હાઇડ્રોકોર્ટ અને ડેલ્ટાઝોન. ટ્રેડ નેમ પર જશો જ નહીં. એ છે ને ટેન્શન આપી દે છે. ના ભાઈ, યુવર્લ્ડમાં જે ટ્રેડ નેમ ફ્રીક્વન્ટલી આવતા છે ને એ તમને ધીમે ધીમે યાદ રહી જશે. ગૂગલ વાળા યાદ રહે છે. પ્રેક્ટિસ કરીએ ને, એક આ સાઈડ ના ફિલ્મ ના કીધું એ મારે આવ્યું ઘણી વાર. એ કયું આવ્યું? છે એમ. કયું આવ્યું? સાઈડ ના ફિલ્મ વાળું, પેલું વાયગ્રા વાળું. હા, વાયગ્રા વાળું, બરાબર. એ હા, એનો ક્વેશ્ચન આવે છે. સો આપણને વાયગ્રા હોય તો થોડુંક આમ વિચારીને બી કરે, પણ આ જે સાઈડ ના ફીલ છે ને એ મને એન્કલેક્સ કર્યું ત્યારે જ એનું બીજું નામ ખબર પડી હતી. તો એ એકદમ આવત આપણને એટલું મગજ ના થોડક ભાઈ વાઝો ડાયલેટેશન થશે ના આપીએ એવી રીતે. આ તો મેં જુઓ ને ઝેટોના અને આ બધું એરોસ્પાન ને એ બધું કેમનું ખબર પડે આપણને. એ ત્યાં રહેતા હોય ને આપણે અને ત્યાં કરતા હોય ને, તો જે હોસ્પિટલમાં યુઝ થતી હોય ડિપાર્ટમેન્ટમાં, તો એ લોકોને મોડે થઈ જાય. આપણને અહીંની મેડિસિન્સ ખબર હોય બધી, અહીંના ઇવન કંપનીના નામ બી ખબર હોય. આપણને ખબર છે ને, કાલ્પોલ, ક્રોસિન, ડાયનેમિક DCA, અમુક વસ્તુ તો આપણે લે પીપલ ને ખબર પડી ગઈ હોય કાલની ગોળ લેવાની. રાઈટ. સારું. Anti-inflammatory effect છે main corticosteroid. They reduce the number of mast cell in the airway. Therapeutic use COPD, rheumatoid arthritis, lupus ની અંદર પણ કરીએ છે. Can also be administered IV, IM or orally, rectally or ocularly. Eyes માં. Now, topical corticosteroid, dermatitis, rashes, eczema, insect bite. Inhaled corticosteroid છે તો એની અંદર chronic asthma, nasal polyp and rhinitis. Now, side effect. As for the steroids cause sugar, hyperglycemia કરી દેશે, soft bone causes osteoporosis, sick, decrease immunity and sepsis. બરાબર, આપણી immunity પણ decrease કરી દે. sad, depression કરી દે. salt retention કરે, એટલે water અને salt બંનેનું retention થાય અને which will lead to hypertension. sex, decrease libido. swollen, weight gain થઈ જશે, વોટર ગેઇન થશે એટલે, એન્ડ સાઇટ, રિસ્ક ફોર ધ કેટરેક્ટ. કેટલી બધી સાઈડ ઇફેક્ટ છે, પણ ખાલી લંગ્સને એક્ટિવ રાખવા માટે આ બધી સાઈડ ઇફેક્ટ. લંગ્સ ઇઝ વાઇટલ ઓર્ગન, બરાબર, એટલા માટે આપણે એને ઓવરકમ મન મૂકીને યુઝ કર્યો છે કોર્ટિકોસ્ટેરોઇડ્સ નો વધારે, અને એના બેનિફિટ્સ વધારે. કોમ્પ્લિકેશન એકચ્યુઅલી એના બેનિફિટ્સ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. લંગ્સ બંધ થઈ ગયું, શ્વાસ નહીં લેવાય તો પેશન્ટ મરી જશે, તો એમ વિચારીને સાઈડ ઇફેક્ટ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, એટલે આપણે યુઝ કરીએ છીએ. મારા જે ડોક્ટરો હતા ને બધાને એવીએન નો પ્રોબ્લેમ થઈ ગયો. જેને કોરોના થયેલો ને એ લોકો એડમિટ રહેલા ને, બધા 5 માંથી 3 જણને THR કરવું પડ્યું એવીએન ના લીધે. પ્રોલોંગ 1.5 મહિનો ખાલી એ લોકોએ ડેક્ઝોના ને બધું યુઝ કર્યું ને એના લીધે, પ્રેડનિસોલોન બધું. લોંગ ટર્મ કોર્ટિકોસ્ટેરોઇડ રિપ્લેસમેન્ટ. મારા હસબન્ડ પલ્મોનોલોજિસ્ટ જ છે, પણ એમને કોરોના ના થયો અને મને અને મારી ડોટરને થયો તો હું તમે જ લઈને આવ્યા છે. એમનું પાછું પેલું પોઝિટિવ બી આવતું હતું, એન્ટીબોડી કે ને, એ પણ થયો નહીં, બીજા બધા નેગેટિવ આવે રિપોર્ટ. રાઈટ. Report sign of an infection. Corticosteroids are immunosuppressing and can cause an infection. બરાબર,
immunosuppressing છે ને ઇન્ફેક્શન થઈ શકે. Since they are anti-inflammatory, it may hide the fact that the client has an infection. બરાબર? ઇન્ફેક્શન થઈ ગયેલું હોય તો પણ એનો રિપોર્ટ પોઝિટિવ ના આવે, જલ્દી આવે એમ હાઈડ કરે. ઇન્ક્રીઝ કેલ્શિયમ ઇન અ ડાયટ. પેશન્ટ એજ્યુકેશનમાં કહેવાનું કે ડાયટમાં કેલ્શિયમ લો. કોર્ટિકોસ્ટીરોઇડ કેન કોઝ ઓસ્ટિયોપોરોસિસ એન્ડ મસલ સિકનેસ, એટલા માટે યરલી ઓપ્ટોમેટ્રિસ્ટ અપોઇન્ટમેન્ટ, કેટરેક્ટ માટે એનું સ્ક્રીનિંગ કરાવો. સ્ટ્રેસ ઓર અ સર્જરી causes a decrease in a cortisol. You may need to increase your dose in the time of stress. Never stop steroids suddenly. Slow and taper off the medication. Important teaching. After administration, rinse the mouth to decrease the risk of contracting a possible fungal infection from a candidiasis. કારણ કે છે સુગરી થોડું એન્વાયરમેન્ટ થઈ જાય અને there is a more chance to have a fungal infection in our mouth. Thrush, a type of the yeast formation, કહે છે ને oral thrush. Candida albicans fungal infection છે, બરાબર. ઓઇન્ટમેન્ટ એની candidiasis, કેન્ડિડિયાસિસ નામની જ ઓઇન્ટમેન્ટ આવે છે, એનાથી જ થઈ જાય છે. Now, taking bronchodilators and corticosteroids. Bronchodilator first to help open up the airway. Wait 5 times. Administer the corticosteroid. આ બહુ જ મસ્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પહેલા શું આપવાનું છે? બ્રોન્કોડાયલેટરનું પફ આપવાનું. ને પછી બ્રોન્કાઈ ને ટ્રેકિયાન બધું ડાયલેટ થઈ જાય. એના પછી જ તમારે કોર્ટિકોસ્ટીરોઇડ આપવાનું છે, જેથી એ પછી કોર્ટિકોસ્ટીરોઇડ ડાયલેટેડ બ્રોન્કાઈ હોય એની અંદર એબ્ઝોર્બ થશે. બી કમ્સ બિફોર સી ઇન ધ આલ્ફાબેટ, એવી રીતના યાદ રાખો એમ કે છે, બરાબર. તો પહેલા શું આપવાનું? બ્રોન્કોડાયલેટર અને સેકન્ડ કોર્ટિકોસ્ટીરોઇડ. નાઉ બ્રોન્કોડાયલેટર્સ, એની અંદર સાબા એન્ડ લાબા છે. શોર્ટ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ સાબા, લોંગ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ લાબા. શોર્ટ એક્ટિંગ ની અંદર આલ્બ્યુટેરોલ, એપિનેફ્રિન, લેવાબ્યુટેરોલ એન્ડ ટર્બ્યુટાલિન બધી ફેમસ છે. સાલ્મેટેરોલ છે, ફોર્મોટેરોલ છે, ઇન્ડાકાટેરોલ છે અને આલ્ફોમોટેરોલ. રોલ આવે, બરાબર. ટર્બ્યુટાલિન બી આવતી જ હોય છે. યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ ડ્રગ, બરાબર. પછી આ તો પ્રોવેન્ટિલ, એડ્રેનાલિન, ઝોપેનેક્ઝેન, ફોરાડિલ, આર્કાપ્ટા એન્ડ બ્રોવાના, બરાબર. જ્યારે શોર્ટ એક્ટિંગ હોય, જ્યારે થિંક આલ્બ્યુટેરોલ ઇઝ ફોર એક્યુટ અસ્થમેટિક એટેક, બરાબર. પણ ટ્રેડને વાંચી કાઢવાના, ડોન્ટ નિગ્લેક્ટ. ઓકે, આપણે પૂછાય છે એક્ઝામમાં એટલે વાંચ કરવાના. થિંક salmeterol is a slow and steady working, so it will be used for the long term, બરાબર ને. આલ્બ્યુટેરોલ એક્યુટ અને સાલ્મેટેરોલ સ્લો એન્ડ સ્ટેડી, તો લોંગ ક્રોનિક. હવે એક્શન છે તો બ્રોન્કોડાયલેટર dilate and open up the bronchi. When an agonist binds to the beta 2 receptors, the sympathetic nervous system fight or a flight takes effect. The airway relax and dilate, which increases oxygen flow, which makes it easier to breathe. To remember that beta 2 receptors are in the lungs, you have a two lungs, beta 1 one heart, beta 2 two lobes. આ To મેમ remember, છે, હા બોલો. બીટા 1 બીટા 2 છે ને એ એકચ્યુઅલી મિકેનિઝમ ઓફ એક્શન માટે છે. બીટા 1 રિસેપ્ટર છે ને હાર્ટમાં જ હોય અને બીટા 2 રિસેપ્ટર લંગ્સમાં જ હોય. તો કઈ ડ્રગ છે ને એ બ્લોકર્સ છે એ આપણને ખબર પડે. બીટા બ્લોકર્સ આપણે યુઝ કરીએ, રાઈટ, તો એ હાર્ટમાં બીપી ઘટાડવા માટે કરતા હોય, તો એની ઇફેક્ટ લંગ્સ પર થાય. લંગ્સ પર પડે. Yes. પણ ખાલી બીટા 1 બીટા 2 હોય ને તો એનાથી ક્લિયર ખબર પડી જાય કે આ ખાલી હાર્ટમાં જ યુઝ થશે ને આ ખાલી એમાં પેલા જ. લંગ્સમાં યુઝ આમાં બીટા થશે. 2 એગોનિસ્ટ આલ્યું છે ને હા. એ લંગ્સ પર જ ઇફેક્ટ કરશે. એન્ટાગોનિસ્ટ હશે તો લંગ્સ પર ઇફેક્ટ નહીં કરે, એ ઓપોઝિટ એક્શન કરશે એમ. And to remember beta 1 receptors found on the heart, so you only have a one heart. એ બીટા 1 છે તો વન હાર્ટ જ હોય છે આપણી બોડીમાં. બીટા 2 છે તો આપણી બોડીમાં ટુ લંગ્સ જ હોય છે.
Now uses short-acting beta-2 agonist, SABA, acute symptoms relief for the bronchospasm asthma. Long-acting beta-2 agonist, LABA, for long-term management COPD, chronic bronchitis, prevention of the bronchospasm. Whatever these are the regarding the airway dysfunction use. Side effects છે tachycardia, palpitation, cardiac arrhythmia, hypertension, nervousness, anxiety and insomnia. બરાબર. Think fight or a flight situation. Now important teaching. After administration rinse the are તો same to same. Take patient education, taking a bronchod આ બી same to same. બરાબર ને? Bronchodilator and steroids. ઉપર same to same જ છે. Now, bronchodilator, xanthine derivatives and methylaxathins, aminophylline, deriphyllin, diphylline, oxytofylline, theophylline. આપણે અહીંયા theophylline બહુ હોય છે, deriphyllin. બરાબર? લ્યુફાઇલિન, કોલેડાઇલ એસે, થિયોક્રોન. ઓકે, હવે જે થિયોફાઇલિન છે બરાબર, તો therapeutic level that is the 10 to 20 microgram per dl, toxic that when it is more than 20. Sign of toxicity શું છે તો tonic clonic seizure, seizure જ આવવા લાગે છે means brain is involved, tachycardia અને dysarrhythmia થઈ જાય છે, brain also involved and heart is also involved. બરાબર, ટોક્સિસિટી થાય થિયોફાઇલિનની તો બ્રેન અને હાર્ટ બંને જાય. એક્શન છે તો dilate and open up the bronchi, stimulate the central nervous system to promote the bronchodilation. Okay, so the theophylline is work on the brain. બરાબર, બ્રેઇન એ રીતના મેસેજ કન્વે કરશે અને પછી બ્રોન્કોડાયલેટેશન થશે. રિલેક્સિસ ધ સ્મૂથ મસલ્સ અને પછી ડાયરેક્ટ એ બ્રોન્કાઈ ઉપર પણ વર્ક કરે છે કે એના મસલ્સમાં રિલેક્સ કરે છે. યુઝિસ રિલીફ એન્ડ પ્રિવેન્શન ઓફ ધ બ્રોન્કેલ અસ્થમા, ટ્રીટમેન્ટ ઓફ બ્રોન્કોસ્પાઝમ સીન ઇન ધ COPD. અગેન આને પણ સાઇડ ઇફેક્ટ છે ટેકિકાર્ડિયા, પાલ્પિટેશન, ECG ચેન્જીસ, નર્વસનેસ, એન્ઝાઇટી એન્ડ ઇરિટેબલ. જે ઉપર હતું એવું સેમ ટુ સેમ છે. હવે છે કોલિનર્જિક બ્લોકિંગ, એન્ટીકોલિનર્જિક ડ્રગ that is atropine. બરાબર. Also called anticholinergic drugs, cholinergic blockers or sympatholytic drugs. બરાબર. એક્લિડિનિયમ, યુમેક્લિડિનિયમ, આઇપ્રાટ્રોપિયમ ઘણીવાર આવતું હોય છે, ટીઓટ્રોપિયમ પણ ઘણીવાર આવતું હોય છે, સ્પિરિવા, એટ્રોવેન્ટ આવતું હોય છે, ઇન્ક્લુઝ એન્ડ ટ્રુબોઝા એ નહીં ખબર. ઇન્હેલ ધ એન્ટીકોલિનર્જિક મેડિકેશન. બરાબર. હવે અહીંયા એક્શન છે. કોલિનર્જિક બ્લોકિંગ ડ્રગ block the parasympathetic nerve that causes the airway to constrict. By blocking this, it allows the airway to remain open. The nervous system ની નર્વને બ્લોક કરી દે છે, પેરાસિમ્પેથેટિક ને એરવે ને ઓપન રહેવા દે છે. સાઇડ ઇફેક્ટ બ્લોક ધ સિક્રીશન ડ્રાય ઇનસાઇડ. એન્ટીકોલિનર્જિક છે એટલે શું કરી દેશે, બધું ડ્રાય કરી દેશે. કાન્ટ સી બ્લડ વિઝન કરી દેશે, કાન્ટ પી ડિસ્યુરિયા કરી દેશે, કાન્ટ સ્પીટ ડ્રાય સ્પીટ નહીં તો ડ્રાય માઉથ કરી દે છે, કાન્ટ પુ કોન્સ્ટિપેશન કરી દે છે. રેસ્પિરેટરી યુઝિસ પ્રિવેન્શન ઓફ ધ બ્રોન્કોસ્પાઝમ એસોસિએટેડ વિથ ધ COPD. બરાબર, COPDમાં થતા બ્રોન્કોસ્પાઝમ હોય ને તો ખાલી COPDમાં આપણે આ યુઝ કરીએ છીએ. બરાબર, COPDમાં એટેક આવ્યો હોય કે બ્રોન્કોસ્પાઝમ થતી હોય તો એ ટાઈમે આ યુઝ કરવાનું છે. પેશન્ટ એજ્યુકેશન, પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન, ઇન્ક્રીઝ ફ્લુઇડ એન્ડ ફાઇબર ટુ હેલ્પ ધ ડ્રાય માઉથ, ઇન્ક્રીઝ ધ ફ્લુઇડ એન્ડ સક ધ હાર્ડ કેન્ડીઝ. આ સેમ ટુ સેમ છે, ફ્લુઇડ, ફાઇબર એન્ડ ફ્લુઇડ ફિલ અપ ધ ટોયલેટ. Anticholinergic drugs are used for many other purposes as well, such as Parkinsonism, peptic ulcer, vagal nerve induced bradycardia, pre-operative reduction of the oral secretion અને many more. જે જગ્યાએ પ્રી ઓપરેટિવ કરવાનું છે, સિક્રીશન એક્સ્ટ્રા નથી જોઈતા, બરાબર, વિઝન ક્લિયર જોઈએ છે, બધી જગ્યાએ વી કેન યુઝ એન્ટીકોલિનર્જિક
drug. Now psychiatric medication, lithium carbonate, the mood stabilizer known for its side effect and narrow therapeutic range, that is 0.6 to 1.2 milliequivalent per liter. Uses છે bipolar disorder હોય, બાયપોલરમાં લિથિયમ યુઝ કરીએ ખાસ કરીને મેનિયા વખતે. હેલ્પ ટુ રેગ્યુલેટ ધ મૂડ સ્વિંગ, ડિપ્રેશન એન્ડ મેનિયા. લિથિયમ ઇઝ અ લોંગ ટર્મ ટ્રીટમેન્ટ. જો અહીંયા બતાવ્યું છે બાયપોલરનું સિમ્બોલ, હેપી અને સેડ. બરાબર. એડવર્સ રિએક્શન છે નોઝિયા, ડ્રાઉઝીનેસ, ફટીગ, થર્સ્ટ, ડ્રાય માઉથ એન્ડ વેઇટ ગેઇન. ટોક્સિસિટી થઈ જાય. બરાબર. પહેલા તો લેવલ મોર ધેન 3 થઈ જાય, આ 0.6 ટુ 1.2 છે. 2 થી વધારે થઈ ગયું તો સિવિયર, અને મોર ધેન 3 થઈ જાય તો દેટ ઇઝ અ વેરી સિવિયર લિથિયમ ટોક્સિસિટી થઈ જાય. તો ટોક્સિસિટી થઈ ગઈ તો કન્ફ્યુઝન, બ્લડ વિઝન, ડાયરિયા, ટિનિટસ, રિંગિંગ ઇન ધ ઇયર, slurred speech, coma, convulsion, excessive urination, excessive thirst, tremor and ataxia. How does toxicity happen? Dehydration causes increased lithium level in the blood. Hyponatremia will be caused. એના લીધે થશે. Excessive sweating such as the high fever, diarrhea, diuretic therapy થી બધાના લીધે ડિહાઇડ્રેશન થશે. ડિહાઇડ્રેશન થવાના લીધે લિથિયમ ટોક્સિસિટી થઈ શકે છે. વોટર જશે, જોડે જોડે સોડિયમ જશે, તો સોડિયમ જશે એના લીધે હાઇપોનેટ્રેમિયા થઈ ગયું, એના લીધે લિથિયમ ટોક્સિસિટી થશે. ઓલ્ડ એજ એન્ડ કિડની ફેલિયર, તો જીએફઆર ડિક્રીઝ, તો લિથિયમ બિલ્ડઅપ ઇન ધ બ્લડ. હવે લિથિયમનું એક્સક્રીશન બંધ થઈ ગયું છે કિડનીના લીધે, તો લિથિયમ વધવા જ લાગ્યું બોડીમાં, તો એના લીધે પણ શું થઈ જશે? લિથિયમ ટોક્સિસિટી. ટૂંકમાં બે વસ્તુ, સોડિયમ લોસ થઈ જાય, વોટર લોસ થઈ જાય, અને કે યુરિન બંધ થઈ ગયેલું હોય, ત્યારે બધી જ રીઝનમાં લિથિયમ બોડીની અંદર બિલ્ડઅપ થવાનું ચાલુ થઈ જાય. કોન્ટ્રાઇન્ડિકેશન પ્રેગ્નન્સી માટે ડી આપેલું છે. કોન્ટ્રાસેપ્ટિવ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટ ફીડિંગ. રીનલ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝીસમાં નહીં આપવાનું. ડિહાઇડ્રેટેડ પેશન્ટ, એક્સેસિવ ડાયરિયા, વોમિટિંગ વખતે નથી આપવાનું, નહીં તો પાછું ટોક્સિસિટી થઈ જશે. રિસીવિંગ ડાયુરેટિક્સ નહીં. સોડિયમ ડિપ્લીશન, સોડિયમ ઘટી રહ્યું હોય, કોઈ પણ પેશન્ટ હાઇપોનેટ્રેમિયા વાળું હોય એ પેશન્ટને લિથિયમ નહીં. હાઇપર સેન્સિટિવિટી એન્ડ ટર્ટ્રાઝાઇન, ત્યારે નહીં. હાઇપર સેન્સિટિવિટી ટુ ટર્ટ્રાઝાઇન ને હોય મેડિસિનને તો પણ નહીં. અવોઇડ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. ડિક્રીઝ renal flow will increase risk for toxicity. રિનલમાં બ્લડ ફ્લો ઓછો થતો હોય, એક્યુટ રિનલ ફેલિયર વાળું જતું હોય, જીએફઆર ઘટી ગયેલો હોય, કિડનીનો કોઈ ડિઝીઝ હોય, તે બધામાં જીએફઆર ડિક્રીઝ થશે, તો એ બધામાં લિથિયમ ટોક્સિસિટી વધી જાય. સો થિંક રિગાર્ડિંગ કિડની, સોડિયમ એન્ડ વોટર અલ્ટિમેટલી. હાઇપર સેન્સિટિવિટી પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટ ફીડિંગ માટે. એજ્યુકેશનની અંદર carry ID that shows you are taking lithium, educate the sign and symptom of toxicity, educate the and stress importance of taking medication regularly. બરાબર, આમાં રેગ્યુલરલી લેવી પડે, મૂડ સ્વિંગ ના થાય એના માટે. serum lithium levels should be checked every 1 to 2 months. Thyroid level every 3 months. Do not operate heavy machinery or a drive. જો do not drive, કેટલું સિમ્પલ છે ડુ નોટ ડ્રાઈવ, પણ એટલું ક્રિટિકલ કરીને ક્વેશ્ચન પૂછાશે ને. એનક્લેસ વાળું જ મને એનક્લેસની એક્ઝામમાં બેઠેલો જ ક્વેશ્ચન યાદ છે કે બસ એવું છે કે પેશન્ટ બધું થઈ ગયું છે અને કોઈ એનું રિલેટિવ નથી ને પેશન્ટને હવે બધું સ્ટેબલ છે અને પેશન્ટને ડ્રાઈવ કરીને અલાઉ કરશો કે નહીં કરો. પણ એવું નહીં કરશો કે નહીં કરો, એની નીચે 3-4 સેન્ટેન્સીસ કે જવા દો, ના જવા દો, જવા દો, ના જવા દો, આપણને કન્ફ્યુઝન થઈ જાય. Okay, so this is also very important. Do not operate heavy machinery and drive lithium वाला patient ने नहीं. Educate on drinking plenty of water to avoid dehydration. Therefore, avoiding toxicity. Avoid starting a low salt diet. બરાબર, લો સોલ્ટ ડાયટ નહીં આપવાનું, વધારે સોલ્ટ આપવાનું. Sudden decrease in salt will cause an increase in the lithium. બરાબર, સોલ્ટ અપ્રોપ્રિએટ જવું જોઈએ ટુ પ્રિવેન્ટ લિથિયમ ટોક્સિસિટી. સોલ્ટ ઓછું થયું તો લિથિયમ ટોક્સિસિટી થશે.
કેવું છે કશું અંકિત? કઈ ટાઈપના ક્વેશ્ચન ને એવું આવું આવું બધું જ આવતું હોય પેશન્ટ એજ્યુકેશન જેવા. એ જ મેમ, કોન્ટ્રાઇન્ડિકેશન છે, પેશન્ટ એજ્યુકેશન છે. આ લિથિયમ વખતે મેઇન પ્રાયોરિટી ક્લાયન્ટની સેફટી છે. હમ અને ઓબ્વિયસલી સોડિયમ ડાઉન થઈ જાય એટલે પછી પેલું સિડેટ એક્શન થશે. નહીં ધ્યાન હમ આપો તો પછી સીઝર ને બધું થશે. સો ફોલ પ્રિવેન્શન ને બધું આવે. હમ હવે છે એન્ટી ડિપ્રેસિવ ડ્રગ, એની અંદર છે SSRI અને SNRI. SSRI means selective serotonin reuptake inhibitor. SNRI તો that is the serotonin non-epinephrine reuptake inhibitor. બરાબર, બીજું છે એ લખ્યું છે નોન એપિનેફ્રિન ડોપામાઇન રીઅપટેક ઇન્હિબિટર. એક્શન શું છે તો ઇન્હિબિટ અપટેક ઓફ સેરોટોનિન, ઇન્ક્રીઝ સેરોટોનિન લેવલ. થિંક સ્માઇલી સેરોટોનિન, સેરોટોનિન ઇન્ક્રીઝ થાય તો સારું હેપી ફીલ હોર્મોન. આવે. હેપી હોર્મોન. હેપી હોર્મોન છે, પેશન્ટને સારું ફીલ આવે. બરાબર, તો યુઝ ક્યારે કરે? ડિપ્રેશન, એન્ઝાઇટી, ઓસીડી અને ઇટિંગ ડિસઓર્ડરમાં. બરાબર. હવે જો ન્યુરો સાઇડ ઇફેક્ટમાં શું છે તો હેડેક, ટ્રેમર, ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ એવી સાઇડ ઇફેક્ટ થશે. નોઝિયા, ડ્રાય માઉથ, થર્સ્ટ, કોન્સ્ટિપેશન, યુરિન રિટેન્શન, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થશે. 3S ફોર ધ SSRI. સેરોટીનિન સિન્ડ્રોમ થઈ શકે, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થઈ શકે અને સ્ટમક ઇશ્યુ થશે. હવે જો સેરોટોનિન સિન્ડ્રોમના બહુ સિન્ડ્રોમ, જ ક્વેશ્ચન છે મેમ યુ વર્લ્ડ. સેરોટોનિન સિન્ડ્રોમના બહુ જ ક્વેશ્ચન છે યુ વર્લ્ડમાં. સાયકેટ્રિક મેડિસિન્સના જ ઢગલાબંધ ક્વેશ્ચન હશે. અને નતું કીધું પેલું કે એક એન્ટી સાયકોટિક્સ તમે આપો એન્ટી ડિપ્રેસિવ તો એની જોડે બીજી આપો ને હમ તો વધારે પડતું ઇફેક્ટ થઈ જશે, રાઈટ? તો એમાં હમ સેરોટોનિન સિન્ડ્રોમ થવાના ચાન્સીસ બહુ જ છે એમ. સો હમ એટલે યાદ રાખવાનું કે એક સાથે બે એન્ટી ડિપ્રેસિવ ના ચાલતી હોવી જોઈએ. હમ એક સ્ટોપ કરો તો બીજી એના 2 વીક પછી ચાલુ કરવાની એમ. હમ 2 વીક, વોશ થવા દેવાની. 3 વીક. એમાં 2 વીક તો આપ્યું આમાં તો છે ને ટેક 4 to 6 week ટુ ટેક આમાં ઇફેક્ટ. હા યુવરમાં બરાબર. જયારે મેં કર્યું ને હા એ ચાલુ થવા માટે છે પણ મીન્સ ટેપરિંગ ટેપરિંગ ઇફેક્ટ માટે માટે પેલું હોય છે. આઈ પણ થિંક મને વોશઆઉટ માટે 2 વીક્સ આપ્યું છે લોકોએ. એક તેમાં ડિપ્રેસિવ વોશ આઉટ થાય ને બોડીમાંથી, હા બંધ એ કર્યા પીરિયડ પછી 2 વીક. વોશ આઉટ થવાનો ટાઈમ જે છે એમાં એ લોકોએ 2 વીક્સ આપ્યું છે યુવર્લ્ડમાં. યુ વર્લ્ડ. તો સેરોટીનિન સિન્ડ્રોમમાં શું શું થાય તો જો ટુ મચ સેરોટીનિન ઇન ધ બ્રેઇન જતું રહેશે. બરાબર, બધા બ્રેઇનમાં જ લોચા પડે છે. મેન્ટલ ચેન્જીસ થશે, ટેકીકાર્ડિયા થશે, ટાઇટનેસ ઇન મસલ્સ થશે, ડિફિકલ્ટી વોકિંગ થશે, ઇન્ક્રીઝ બીપી એન્ડ ટેમ્પરેચર, હાઇપર ટેન્શન, ફીવર, ટેકીકાર્ડિયા. બીપી અને ટેકીકાર્ડિયા બંને હાઈ છે જુઓ. વોકિંગ ના કરી શકે, મેન્ટલ ચેન્જીસ કરે તો યુ કેન આઈડેન્ટિફાઈ ધીઝ આર ધ સિમ્ટમ્સ ઓફ ધ serotonin syndrome. May take 4 to 6 week to take a effect. Educate on the importance of the compliance. બરાબર, છોડી દે તો શું થાય? Take the medication in the morning. First line drug for the depression and anxiety. આ અંડરલાઈન કરી દેવાનું, હંમેશા યાદ રાખવાનું કે જેવું પહેલું પહેલું નવું નવું ડિપ્રેશન આવે તો તારી ફર્સ્ટ ચોઇસ ફર્સ્ટ લાઈન ડ્રગ કઈ છે તો એ છે SSRI. Suicide warning. A client who had a suicidal plans may now have the energy due to the medication to carry out the plan. એટલે પેશન્ટ ક્યારે ડિપ્રેશનમાં સુસાઇડ કરતું જ નથી. ડિપ્રેશનમાંથી જ્યારે રિકવર થતું હોય ને એ પછી એના સુસાઇડના રિસ્ક વધી જાય. એમ લાગે કે હજી બેઠેલું ને બેઠેલું સેડ છે ત્યારે સુસાઇડના રિસ્ક નથી. પણ વન્સ યુ હેવ સ્ટાર્ટેડ ધ મેડિસિન અને એના પછી મહિનો મેડિસિન લીધી એન્ડ એક્શન સ્ટાર્ટ થઈ, થોડું કમ્યુનિકેશન ચાલુ કરે, મેનિપ્યુલેશન ચાલુ કરે, સારી સારી વાતો કરતા હોય અને એ પછી જ પેશન્ટ સુસાઇડ કરે. બરાબર, તો સુસાઇડલ રિસ્ક ક્યારે ચાલુ થાય? જ્યારે ડિપ્રેશનમાંથી રિકવર થતું હોય પેશન્ટ ત્યારે. જો એના જેનરિક નેમ કેવું છે, સર્ટાલિન બહુ જ કોમનલી ડ્રગ છે, ઘણા બધાની સાંભળેલી છે મેં. સિટાલોપ્રામ, એક્સાઇટોલોપ્રામ, ફ્લુક્સોટાઇન એન્ડ વિલાઝોડોન પણ સાંભળેલું છે. બરાબર, ઝોલોફ, સેલેક્ઝા, લેક્ઝાપ્રો, પ્રોઝેક એન્ડ લિબ્રિયા. બરાબર, તો એ ઝોલોફ ને ઝોલોફ તો આવે છે કદાચ પૂછાતું હોય ને તે ઝોલોફ
એ આવી રીતના મેડિસિન આવતી હોય છે ટ્રેડ નેમમાં. ખબર પડી ગઈ ને? ફર્સ્ટ લાઈન છે એ SSRI છે અને એની અંદર ખાસ ધ્યાન રાખવાનું સેરોટોનિન સિન્ડ્રોમનું, જેની અંદર બીપી વધી જાય, ફીવર વધી જાય, ટેકીકાર્ડિયા થઈ જાય અને મેન્ટલ ચેન્જીસ, વોકિંગ એ બધામાં પ્રોબ્લેમ થાય. Now SNRI affect the serotonin, non-epinephrine and dopamine. Dopamine again happy hormone છે, બરાબર? તો ડિપ્રેસિવ એપિસોડ્સ થશે, એન્ઝાઇટી ડિસઓર્ડરમાં અપાય, સોરી ડિપ્રેસિવ એપિસોડમાં અપાય, એન્ઝાઇટી ડિસઓર્ડરમાં અપાય, ફાઇબ્રોમાયાલ્જિયા અને ડાયાબિટીક ન્યુરોપેથી પેઇન એની અંદર પણ અપાય. કઈ ટાઈપની ડ્રગ છે એ પહેલા જોઈ લઈશું. હા, બ્યુપ્રોપિયોન, ડુલોક્ઝેટિન, વેનાલાફેક્ઝિન, મિલનાસિપ્રામ, નેફાઝોડોન. જો નેફાઝોડોન છે એ, પછી બ્યુપ્રોપિયોન તો બહુ વાર વર્ડ આવે છે, ડુલોક્ઝેટિન પણ વર્ડ આવે છે, પણ ટાઈન આવે ને એના પરથી એવું વિચારવાનું કે એન્ટી ડિપ્રેશન, પછી એનાથી આગળ બહુ વધારે ના, મેં નતું વિચાર્યું કે આ SSRI છે કે SNRI છે. ટાઈન એવી રીતના વર્ડ આવે એના પરથી એવું વિચાર્યું સર્ટાલિન, તો ખ્યાલ આવી જાય કે આ એન્ટી ડિપ્રેશન છે. સાઇડ ઇફેક્ટ શું થાય છે? તો હેડેક, ડિઝીનેસ, વર્ટિગો, ફોટોસેન્સિટિવિટી, એજિટેશન, ટ્રેમર, ઇન્સોમ્નિયા, જીઆઈમાં ડ્રાય માઉથ, ડિહાઇડ્રેશન, કોન્સ્ટિપેશન, નોઝિયા ઓર ડાયરિયા. જો ન્યુરોલોજિકલ થાય છે વર્ટિગો, ફોટોસેન્સિટિવિટી એન્ડ હેડેક ને એવું બધું. હવે જો may take a 4 to 6 week to take the effect. Educate on the importance of the compliance. ના ઇફેક્ટ નથી આવતી, ઇન્ફેક્ટ નથી આવતી એવું કરે ને પેશન્ટ, એના માટે એવું કહે છે કે ભાઈ હજી 4 અઠવાડિયા રાહ જુઓ પછી ઇફેક્ટ ચાલુ થશે. ડુ નોટ મિક્સ વિથ ધ, અહીંયા જુઓ ખાસ અંડરલાઇન ઇટ, ટેટ્રાસાયક્લિન્સ એન્ડ માઓઇસ, MAOIs, બરાબર? એ બંને ડ્રગ્સ સાથે મિક્સ કરવાની નથી SNRI ને. Zyban is used for the smoking cessation. Do not use it while taking a bupropion for a depression. It could cause a overdose. બરાબર? ઝાયબન પણ નહીં આપવા, ઝાયબાન એ પણ નહીં આપવાની bupropion ની સાથે. આવી રહ્યું. બંને સિમિલર છે, બરાબર? બ્યુપ્રોપિયોન છે ને આ બાજુ જો લખેલું છે ઝીબાન, સ્મોકિંગ સિઝેશન કરે છે અને બ્યુપ્રોપિયન ચાલે છે એન્ટી ડિપ્રેશન તરીકે. તો તમે ઝીબાન એને કર્યું હશે તો શું કરશો? ક્વેશ્ચન કરશો ને ફિઝિશિયનને કે ઝીબાન આપવાની છે કે નથી આપવાની. ઓકે, નાઉ TCAs, tetracycline antidepressant, sorry, tricycline antidepressant અને MAOIs, મોનોએમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર. બરાબર? આના પણ બહુ જ બધા ક્વેશ્ચન આવે છે માઓઇઝના. હવે જો TCA છે ને એને બ્લોક ધ રીઅપટેક ઓફ ધ સેરોટોનિન એન્ડ નોન એપિનેફ્રિન ઇન ધ બ્રેઇન. અગેન એ શેના માટે છે? ડિપ્રેશન માટે છે. ડિપ્રેસિવ એપિસોડ, બાયપોલર, OCD, ન્યુરોપેથી અને એન્યુરોસિસ. એના પણ અગેન કઈ ટાઈપના સાઇડ ઇફેક્ટ છે? GI અને ન્યુરો. કાર્ડિયોટોક્સિક પણ છે, યુરિન રિટેન્શન છે, ઓર્થોસ્ટેટિક, હાઇપોટેન્શન, બ્લડ વિઝન, ડ્રાઉઝીનેસ, ડ્રાય માઉથ, કોન્સ્ટિપેશન. Causes a heart problem in the patient with pre-existing cardiac condition or elderly client. Give with a caution. બરાબર? TCA cardiac client અને old age માં give with a caution છે. Now, may take 2 to 3 weeks to take effect. Wait 14 days after being of the MAOIs to start taking a TCA. 2 વીક્સ વાળું કહેતો હતો ને યાર મેમ, 2 વીક્સ. બરાબર? વોશઅપ પીરિયડ 2 વીક્સનો છે, એ પછી જ આપણે TCA ચાલુ કરવાની જો પેશન્ટ પહેલા MAOI ઉપર હોય ત્યારે. Amoxapine is not an antipsychotic drug but similar to this drug. It may cause a TDNMS, tardive dyskinesia ને, કાર્ડિયો ડિસ્કાઇનેસિયા અને ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ મેનિંગ સિન્ડ્રોમ. એની પર બંને કેસ અંડરલાઈન કરી રાખજો, એના રિગાર્ડિંગ ક્વેશ્ચન રિપીટેડલી આવે છે. એનએસ પર કેસ સ્ટડી આવી કાલે મારે, એટલે મને યાદ છે. મને તો બસ જયારે એનક્લેક્સ કર્યું હતું ને ત્યારનું થોડું થોડું યાદ છે. પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયાના સિમ્પટોમ કયા છે અને ન્યુરોમેલિગ્નન્ટ સિન્ડ્રોમના, ન્યુરોલેપ્ટિક.
and a drug immediately if these symptoms occur. બરાબર, સ્ટોપ કરો, discontinue the drug immediately if the symptoms occurs. બરાબર, એમોક્ઝાપાઇન લેતા હોય ત્યારે. નવ જેનરિક નેમ છે એમિટ્રિપ્ટિલિન. બસ આના ઉપરથી જ યાદ રહી જાય છે કે આ બધા એન્ટી ડિપ્રેશન જાય છે. માઇન, લીન, ટ્રિપ્ટિલિન. બરાબર, એમોક્ઝાપાઇન, ક્લોમિપ્રામાઇન, પ્રોટીટિલિન, નોરટ્રિપ્ટિલિન, પામિલોર. પામિલોર પણ બહુ વાર વર્ડ આવે છે. વિવાસ્ટિલ, એનાફ્રાનિલ. હવે છે મોનોએમાઇનો oxidase inhibitor blocks monoamino oxidase which causes an increase in epinephrine, norepinephrine, dopamine, serotonin બધા જ happy hormone ને increase કરે છે, which causes a stimulation of the CNS. CNS ને પણ stimulate કરે છે એટલે patient depression માંથી બહાર આવે છે. depression માં જ use થાય છે. side effect again કયું છે કે ન્યુરો, ડિઝીનેસ, બ્લડ વિઝન, હાઇપોટેન્શન, જીઆઈ છે તો કોન્સ્ટિપેશન, ડ્રાય માઉથ, નોઝિયા એન્ડ વોમિટિંગ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થાય આની અંદર. બરાબર, સીક મેડિકલ હેલ્પ ઇમિડિયેટલી ઇફ બીપી ઇઝ લો. હેડેક, સ્ટીફ નેક, નોઝિયા, વોમિટિંગ, dilated pupils and fever. Call can take up to 4 weeks to reach a therapeutic level. એટલે મહિને ઇફેક્ટ આવે. Educate on the sign and symptom of hypertension crisis. Patient hypertension માં જાય, બરાબર, hypertensive crisis, hypertension માં જાય તો એના માટે કહો કે હેડેક બહુ સિવિયર થઈ જાય. Avoid food with a tyramine. આના બહુ જ ક્વેશ્ચન આવે કે tyramine and MAOI. MAOI ની કોઈ ડ્રગ હોય, બરાબર, અને પછી એની અંદર એવું લખેલું હોય, આ નાર્ડિલ પૂછાય છે ઘડીએ પડીએ, અને જો એના રિગાર્ડિંગ એવું પૂછેલું હોય કે ચોકલેટ લેવી છે, એટલે તમારે સમજી જ જવાનું કે ચોકલેટ રિગાર્ડિંગ, ચીઝ રિગાર્ડિંગ આવું કંઈ ફૂડનું આવ્યું તો એ સમજી લેવાનું કે અવોઇડ કરવાનું છે એન્ટી ડિપ્રેશન જોડે. બરાબર, એજ ચીઝડ, ફર્મેન્ટેડ મીટ, ચોકલેટ, કેફિનેટેડ બેવરેજીસ, સોર ક્રીમ એન્ડ યોગર્ટ. યોગર્ટે મને એટલું કન્ફ્યુઝ કર્યું હતું, ફાઇનલ એક્ઝામમાં યાદ રહી ગયું છે. ટીક કરવું કે ના કરવું, એમાં પણ પાછું સાટામાં. ખાલી યોગર્ટ ના હોય ને ટીક કરી દો તોય બધું બીજું કરેલું પાણી ફરી જાય. બરાબર, એની સો જોડે બીજા સારા ઓપ્શન હોય એટલે આપણને કન્ફ્યુઝ કરે કે આ તો હાલવાનું કરવું કે નહીં કરવું. ડાયટ વાળામાં એવું જ હોય છે મેમ. એક વસ્તુ, 4 વસ્તુ સારી આલી હોય ને એની અંદર એક છે ને કોન્ટ્રા ઇન્ડિકેટેડ મૂકી દે એ લોકો. અને આમાં શું થાય, અડધું તો આપણે જોયું ના હોય કે કઈ ટાઈપનું ફૂડ હોય. અમુક આપણે ઇમેજીસ જો કરીએ ગૂગલ ઇમેજીસમાં કે નોનવેજ છે, આ આવું દેખાય છે, તો બધું નોનવેજ તો બધી ફિશ બધી સરખી જ લાગતી હોય. સાચી વાત છે, પણ એમાં ફિશ આમ સારી, પણ પેલી જે મર્ક્યુરી વાળી ફિશ આવે છે એ પછી પ્રેગ્નન્સી ના અપાય એવું હોય છે, એટલે એ બધું જોવું પડે. એ યુવલની ઇફેક્ટ છે. રાઈટ. હા, નથી બરાબર. માર્પલાન, નાર્ડિલના ક્વેશ્ચન હોય છે, બરાબર, તો યાદ રાખવાનું કે ટાયરામાઇન વાળી સબસ્ટન્સીસ MAOI માં આપવાની નથી, MAOI માં, બરાબર. અને TCA માં બીજી કોઈ એક્ઝોમાપાઇન અને બીજી કોઈ એન્ટી MOI કે એના 14 વીક પછી ચાલુ કરવાની છે, બીજું કોઈ આની આપવાની એન્ટી ડિપ્રેશન. હવે છે એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ, એન્ઝિયોલાઇટિક ઓર એન્ટી એન્ઝાઇટી ડ્રગ, બેન્ઝોડાઇઝાપાઇન. કાલે બરાબર, રાખજો, હવે કાલથી રાખજો. હાથ 2 વાગી ગયા. સારું, ચલો, બાય બાય. 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 બાય મેમ. બાય.